વર્ષ દિવસથી આ પાણી પાઇપલાઇન અહીં તૂટલી છે। કંટાસરથી ખાટસુરા રોડ છે, અહીંયા કોઈ કાર્યવાહી કરતું નથી। આ નર્મદાની પાઇપ તૂટલી છે એ સારી જેમ બને વહેલા। મહુવા તાલુકાના બાત રોડ, ખાટસુરા, કંટાસર અને ચોકવા મેન કેનાલનું પાઇપ તૂટી જતા પાણી વેડફાઈ રહ્યું છે। આ 5 ગામોને પૂર પાડતી નર્મદા કેનાલની પાઇપ તૂટી ગયેલ છે। 1 વર્ષ દિવસના પાણી વેડફાઈ રહ્યું છે। તંત્રને કારણે ગામોમાં પૂરતું પાણી મળતું નથી અને પાણી ખુલ્લેઆમ જતું રહે છે। 5 ગામોની જનતામાં ઘરવેરો ભરે છે, તેમાં પાણી વેરો પણ આવી જાય છે। એવામાં પંચાયત પાણીના પૈસા લઈ લે છે, પણ પૂરતું પાણી આવતું નથી। તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ અત્યાર સુધી કાર્યવાહી થઈ નથી, એવી લોકોની માંગ છે। જળ જીવન આ સૂત્રને ધ્યાનમાં રાખી કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં। આ નર્મદા પાઇપનું વહેલી તકે રિપેરિંગ કરી અને પૂરતા પ્રમાણમાં લોકો સુધી પાણી મળી રહે તે માટે તંત્ર યોગ્ય પગલાં લે એવી લોકોની માંગ છે। રિપોર્ટર મનસુખભાઈ બારૈયા, દીવ મિરર ન્યૂઝ, દાહોદ। આ કેનાલની પાઇપ નર્મદાની ક્યાંથી ક્યાં જાય છે? આ ખાટસુરા કંટાસરથી ખાટસુરા જાય છે। આ પાણી કેટલા ટાઈમથી નીકળે છે, બગાડ થાય છે પાણીનો? આ પાણીનો બગાડ વર્ષ દિવસથી થાય છે। આમાં અત્યાર લગનમાં કોઈ કાર્યવાહી તંત્રએ કરી છે કે નથી કરી? નથી કરી, કોઈ કાર્યવાહી નથી કરી। આમાં જે આપણે જે પૂરતું પાણી મળવું જોઈએ ઘેરે એ મળતું નથી। હા, અને તમે આમાં ઘર વેરો પંચાયતને ભરો છો કે નથી ભરતા? ભરીએ છીએ। હા, એમાં પાણી વેરો ભરો છો ને? પાણી વેરો ભરીએ છીએ। તોય આ પાણી બારોબાર નીકળી જાય છે, પણ તમારા ઘર સુધી પાણી પહોંચતું નથી। આ સોશિયલ મીડિયાના માધ્યમથી તમારે એક જ તંત્રને કહેવા શું માગો છો? આ જેમ બને વહેલી તકે સારું કરે તો સારું। ઓકે, થેન્ક યુ। ગામ ખાટસુરા અત્યારે પાણી જે જાય છે એ કંટાસરથી ખાટસુરા નર્મદા પાઇપ છે, એમાં પાણી માણસોને પીવાનું છે। આ પાણી અત્યારે વેડફાઈ રહ્યું છે। તંત્રએ કોઈ કાર્યવાહી, કોઈ એક્શન નથી લીધું, એમને કારણે માણસોને જે પાણી જે જરૂરિયાત છે એ પૂરતું પહોંચતું નથી। એવામાં પાણી રસ્તામાં વેડફાઈ જાય છે। તમે જોઈ શકો છો આ વર્ષ દિવસતા આ પાણી છે, પણ આમને બાબતે કોઈ કાર્યવાહી અત્યાર લગનમાં તંત્રએ કોઈ કરી નથી। એક ખાટસુરા કે કંટાસરના કોઈ પણ નાગરિક હોય એ ઘર વેરો ભરે છે, એમાં પાણી વેરો પણ આવી જાય છે, એમાં સરકાર પૈસા પણ લઈ લે છે પાણી વેરાના, પણ આ પાણી પૂરતું કોઈ ગ્રામજનોને મળતું નથી અને પાણી વેડફાઈ જાય છે। તમે જોઈ શકો છો આ પાણી બારોબાર નીકળી જાય છે અને ઉજવું જાય છે। આમનું તંત્રને એક જ સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવાનું છે કે આ યોગ્ય જેમ બને એમ પાઇપલાઇન સારી કરે અને માણસોને પાણી મળી રહે એવી અમારી માંગ છે। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો, અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા। આજના મુખ્ય સમાચાર, દેશ વિદેશ, ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર।